વહાલા મિત્રો, શું હું દૈહિક વિશ્વાસુ છું કે આત્મિક વિશ્વાસી છું? આત્મિક લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા મારે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? આ વિશે વિચાર કરો. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, સલામ સાથે આજે ફરી એકવાર સ્તવન કાર્યક્રમ સાથે તમારી સમક્ષ હાજર થયો છું અને આ કાર્યક્રમ દ્વારા તમો સર્વ ઈશ્વરના જીવનદાયી વચનો શીખવા માટે તૈયાર છો. તેના માટે હું તમારો આભારી છું. ઈશ્વર એવું ઈચ્છે છે કે આપણે બધા તેમની સાથે સંબંધ રાખીએ અને જેનો ઈશ્વરની સાથે સંબંધ છે તેમની સાથે ઈશ્વર પણ હોય છે. ઈશ્વરના વચનોનું જ્ઞાન આપણને ઈશ્વર સાથે સંબંધ બાંધવામાં મદદ કરે છે. આપણે જેને ઓળખીએ છીએ તેની સાથે વધુ વાત કરવા માંગીએ છીએ અને આપણી વધુ વાત કરવાથી સાબિત થાય છે કે આપણો તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ છે. આજના અભ્યાસમાં સંત પાઉલ વિશ્વાસીઓમાં બે વિભાગો દર્શાવીને આપણે કયા સ્તરે આવીએ છીએ તેનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. આજે આપણે પહેલો કોરિન્થીયોનો પત્ર તેનો 3 અધ્યાય તેની 1 થી 16 કલમોનો અભ્યાસ કરીશું. સંત પાઉલ ખ્રિસ્તમાં આધ્યાત્મિક પરિપક્વતા અને એકતાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેઓ મંડળીના નિર્માણમાં દરેક વિશ્વાસીની મહત્વપૂર્ણ ભૂમિકા અને ઈશ્વર પ્રત્યે આપણી જવાબદારી પર ભાર મૂકે છે. આ અધ્યાય એક મહત્વપૂર્ણ યાદ અપાવે છે કે જ્યારે આપણે ઈશ્વરની દ્રાક્ષાવાડીમાં કામ કરીએ છીએ ત્યારે ઈશ્વર જ આપણા કાર્યની વૃદ્ધિ પૂરી પાડે છે અને આપણા કાર્યની ગુણવત્તાનો ન્યાય અગ્નિ દ્વારા કરે છે. આપણે ઈશ્વરનું મંદિર છીએ અને ઈશ્વરનો આત્મા આપણામાં વાસો કરે છે. તેથી આપણા શરીરો વડે ઈશ્વરનું સન્માન કરવાનું સંત પાઉલ જણાવે છે. તો ચાલો દર્શક મિત્રો, આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. તો મિત્રો, હવે કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 3 અધ્યાયની પહેલી કલમ તમે જુઓ. અહીંયા પ્રેષિત પાઉલ કહે છે કે ભાઈઓ, જેમની પાસે પવિત્ર આત્મા હોય તેમની સાથે જે રીતે વાત કરી શકાય તે રીતે હું તમારી સાથે વાત કરી શક્યો નહીં. તમે જાણે કે દુન્યવી માણસ હો અને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં બાળકો હો, એ રીતે મારે તમારી સાથે વાત કરવી પડી હતી. હવે અહીં મિત્ર આપણને 3જા પ્રકારના માણસો જોવા મળે છે. આ પ્રકારનો માનવી અસ્વાભાવિક અથવા તો અકુદરતી છે. આપણે ઐહિક અથવા તો સ્વભાવગત અથવા તો પ્રાકૃતિક માનવી વિશે અને આત્મિક માણસ વિશે જોઈ ગયા. આત્મિક માણસને નિસર્ગાતીત કહી શકાય. હવે અહીં અસ્વાભાવિક અથવા તો અકુદરતી માનવીની વાત કરવામાં આવી છે. એ અસ્વાભાવિક હોવાનું કારણ એ છે કે એ વિશ્વાસી તો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસી તો છે, પરંતુ હજી પણ એ દુનિયાવી છે. એ હજી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક નાનું બાળક જ છે. એની આત્મિક વૃદ્ધિ થઈ નથી. પ્રેષિત પાઉલ કોરિન્થીયોને લખેલા પત્રના આ સમગ્ર પ્રથમ વિભાગમાં ઐહિકતાની વાત કરે છે.
જ્યારે આ પત્રના અંતિમ વિભાગમાં તે આત્મિકતાની વાત કરે છે. મને લાગે છે મિત્ર કે અહિકતા વિશે વાત કરતા પાઉલ કંટાળી ગયો હશે, કારણ કે 12મા અધ્યાયમાં આવતા આવતા એનો હાશકારો સાંભળી શકાય છે. ત્યાં પાઉલ વિષયાંતર કરે છે. 12મા અધ્યાયની પહેલી કલમ તમે જુઓ, કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર, તો પ્રેષિત પાઉલ કહે છે કે મારા ભાઈઓ, પવિત્ર આત્મા દ્વારા મળતી બક્ષિસો વિશે તમે અજ્ઞાત રહો એવી મારી ઈચ્છા નથી. હવે મિત્ર, ઐહિક વિશ્વાસી એ છે જે આત્મિક રીતે વૃદ્ધિ પામ્યો નથી. એના જીવન પરથી, એના આચરણ પરથી, એના નિર્ણયો ઉપરથી, એના વિચારવા ઉપરથી એ દેખાઈ આવે છે કે એની પાસે આત્મિક સૂઝ સમજ નથી. એટલા માટે નહીં કે તેનામાં પવિત્ર આત્માનો વાસ નથી, એ તો છે જ, પરંતુ એ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં અને ઈસુ ખ્રિસ્તની કૃપામાં વૃદ્ધિ પામતો નથી. તેથી તેની પાસે આત્મિક સૂઝ સમજ હોતી નથી. વિશ્વાસીની ઐહિકતા બાઇબલમાંના ઈશ્વરના વચનો સાથેના તેના નબળા સંબંધને આભારી છે, અને આ બાબત સમજવી બહુ જરૂરી છે મિત્ર. આ અસ્વાભાવિક માણસ, આ ઐહિક વિશ્વાસી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક નાનકડા બાળક જેવો છે. વૃદ્ધિ પામવાની તેનામાં શક્તિ તો છે, પણ એને ઈચ્છા નથી. નાનું બાળક વૃદ્ધિ પામીને પરિપક્વ માણસ બને એવી એનામાં શક્યતા રહેલી જ હોય છે, પરંતુ એમ કરવા માટે તેણે દૂધ પીને વૃદ્ધિ પામવાની શરૂઆત તો કરવી પડે કે નહીં? પ્રેષિત પાઉલ આવી ભાષાનો ઉપયોગ કરીને આત્મિક સ્તર સુધી આ અસ્વાભાવિક વિશ્વાસીને દોરી જાય છે. જુઓ બીજી કલમ શું કહે છે? મેં તો તમને દૂધ પાયું હતું, ભારે ખોરાક નહીં, કારણ તમે ભારે ખોરાક પચાવવા શક્તિમાન ન હતા. પાઉલ આવા લોકો સાથે કઈ રીતે આત્મિક બાબતોની ચર્ચા કરી શકે? તેઓ હજી એ માટે તૈયાર નથી. પ્રથમ તો પાઉલે તેમની સાથે તેમની ઐહિકતા સંબંધી વાત કરવી પડે. દુઃખની વાત તો એ છે મિત્ર કે આજના ઘણા બધા વિશ્વાસીઓ હજી એ જ સ્તરે જીવે છે. કોઈ વિશ્વાસી ઐહિક છે કે નહીં એ કઈ રીતે જાણી શકાય? ઐહિક વિશ્વાસીની મોટી ઓળખ એ છે મિત્ર કે તે દેહની ઈચ્છા રૂપી નબળા હાથાનો ઉપયોગ કરે છે. દેહની ઈચ્છા રૂપી નબળા હાથાનો. આત્મિક લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે તે દુન્યવી અથવા તો ઐહિક પદ્ધતિઓ અપનાવે છે. આનું એક ઉદાહરણ આપું તો ઐહિક વિશ્વાસી આત્મિક લક્ષ્યાંકો માટે પણ આવું મંતવ્ય આપશે: આપણે વ્યવહારુ થવું પડે. દુનિયામાં તો બધા જ આવું કરે છે, આપણે પણ એવું કરવું પડે. આપણે બાંધછોડ કરવી જ પડે, નહીતર આ કામ કેવી રીતે થાય? ના થાય, એ તો એમ જ ચાલે, જરા પ્રેક્ટિકલ બનો, વગેરે વગેરે. હવે ઐહિક શબ્દ માટે મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દ વપરાયો છે મિત્ર, એ સાર્કિકોસ છે. સાર્કિકોસ, જેનો અર્થ થાય દૈહિક. હવે લેટિન અને ફ્રેન્ચ ભાષામાં એનો અર્થ થાય વિષયાસક્ત. વિષયાસક્ત. આવા લોકો પોતાની દૈહિક ઈચ્છાઓને મુક્ત માર્ગ આપે છે. ઈશ્વરના વચનોના ધોરણને બાજુ પર મૂકીને મનમાં આવે એમ કરે છે. હવે આ ઐહિકતાનું ચિહ્ન શું છે? ત્રીજી કલમમાં પાઉલ સ્પષ્ટ કરે છે. જુઓ, કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર, 3 અધ્યાય, 3 કલમ. શું કહે છે? હજુ પણ તમે તેના માટે યોગ્ય નથી, કારણ હજી તમે દુન્યવી માણસોની જેમ જીવન જીવો છો. તમારામાં ઈર્ષા છે અને તમે એકબીજા સાથે ઝઘડો છો. શું એ નથી બતાવતું કે તમે દુન્યવી ધોરણ પ્રમાણે ચાલો છો? ઐહિક વિશ્વાસી કોણ છે? એના જીવનમાં શું દેખાય છે? એના જીવનમાં ઈર્ષા અને ઝઘડા છે. એનું જીવન દુન્યવી ધોરણે ચાલે છે, આત્મિક ધોરણે નહીં. વિશ્વાસીઓમાં ભાગલા, પક્ષાપક્ષી, નિંદા, વેરઝેર, કડવાશ અને ધિક્કાર એ ઐહિકતાના ચિહ્નો છે મિત્ર. જ્યાં આવું ચાલે છે ત્યાં કહી શકાય કે દૈહિક ઈચ્છાઓને મુક્ત માર્ગ આપવામાં આવ્યો છે. વિશ્વાસી દેખીતી રીતે આવી દુન્યવી બાબતો ના કરતો હોય એમ છતાં પણ એ ઐહિક વિશ્વાસી હોઈ શકે છે. જુઓ, પાઉલ 4 કલમ, 5મી કલમ અને 6ઠ્ઠી કલમોમાં શું કહે છે? 4 થી 6 કલમો જુઓ. કે છે, તમારામાંનો એક કહે છે હું પાઉલના પક્ષનો છું, અને બીજો કહે છે હું આપોલસના પક્ષનો છું. તો શું તમારી વર્તણૂક દુન્યવી માણસોના જેવી નથી? આપોલસ કોણ છે? વળી પાઉલ કોણ છે? અમે તો માત્ર ઈશ્વરના સેવકો જ છીએ કે જેઓની મારફતે તમે વિશ્વાસ કર્યો છે. ઈશ્વરે અમને દરેકને સોંપેલું કાર્ય અમે કરીએ છીએ. કે છે, મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ વૃદ્ધિ તો ઈશ્વરે આપી છે. અહીં તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ સ્પષ્ટ કરે છે કે એ અને આપોલસ બંને ઈશ્વરના સેવકો છે.
પાઉલે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કર્યો. એણે નવો વિસ્તાર એ માટે ખોલ્યો. જ્યારે આપોલોસ ત્યાં આવ્યો અને લોકોને ઈશ્વરના વચનોનું શિક્ષણ આપીને એણે લોકોને દ્રઢ કર્યા ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાં. પરંતુ દુઃખની વાત એ છે કે કરિન્થ શહેરમાંના વિશ્વાસીઓમાં પક્ષ પડી ગયા, ભાગલા પડી ગયા, અને તેઓ પોતાની વફાદારી ઈશ્વરના વચનના શિક્ષકો તરફ બતાવવા લાગ્યા. ઈશ્વરના વચનોના શિક્ષકોનું ચોક્કસ માન સન્માન કરવું જોઈએ એ વાત સાચી છે, પરંતુ વિશ્વાસીઓએ એમને અંદરો અંદર ભાગલા પાડવાના સ્તરે ના મૂકી દેવા જોઈએ, ખરું કે નહીં? અથવા તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્થાન ના આપવું જોઈએ. પ્રેષિત પાઉલ આ કલમોમાં એ જ હકીકત વિશ્વાસીઓના મનમાં ઠસાવવા માંગે છે. 7મી કલમમાં એ કહેશે, જુઓ 7મી કલમ, હકીકતમાં તો રોપનાર કે પાનારનું કંઈ જ મહત્વ નથી. મહત્વ તો ઈશ્વરનું છે, કારણ તે જ વૃદ્ધિ આપે છે. રોપનાર અને પાનાર વચ્ચે કંઈ તફાવત નથી. આ કલમ ઉપરથી એ તાત્પર્ય નીકળે છે મિત્ર કે ઈશ્વરના વચનો શીખવનાર ઉપદેશક કોણ છે એ મહત્વનું નથી, પરંતુ મહત્વની બાબત એ છે કે ઈશ્વર એનો ઉપયોગ કરે છે કે નહીં એ જોવું, એ મહત્વની બાબત છે. જો ઈશ્વર એનો ઉપયોગ કરતા હોય તો માન સન્માન ઈશ્વરનું થવું જોઈએ. પરિણામો માટે મહિમા અને ગૌરવ ઈશ્વરને મળવા જોઈએ.
વારું હવે 8મી કલમ તમે આગળ જુઓ. ત્યાં પાઉલ કહે છે કે દરેક વ્યક્તિ ઈશ્વરે તેને સોંપેલું કાર્ય જે રીતે કરશે તે પ્રમાણે તેને બદલો મળશે. આપણે એ સમજી લેવાની જરૂર છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના કાર્ય માટે ઘણા બધા સેવકોનો ઉપયોગ કરે છે. દરેક સેવક એકબીજાથી સહેજ જુદી રીતે ઈશ્વરનું કાર્ય કરે એ શક્ય છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય કરનાર કોઈ વ્યક્તિ વિરુદ્ધ મોરચો બાંધવો એ કેટલી બધી મૂર્ખામી છે. ઈશ્વરના સેવકો સેવા કાર્ય માટે જુદી જુદી કાર્ય પદ્ધતિ અમલમાં મૂકતા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્ય માટે હું જે પદ્ધતિનો ઉપયોગ કરું છું એવી પદ્ધતિ કદાચ બીજા કોઈ સેવક ના પણ અપનાવે. અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના દરેક નિષ્ઠાવાન સેવકનો ઉપયોગ કરે જ છે મિત્ર, એમના રાજ્યની વૃદ્ધિ માટે, એમના નામના મહિમાને માટે. આપણે બધા જ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સહકાર્યકરો છીએ. ઈશ્વરના સેવા કાર્યમાં જુદી જુદી આવડત અને કૌશલ્ય જેવા કૃપાદાનો ધરાવતા અનેક સેવકોનો સમાવેશ થાય છે. અને એટલે મિત્ર ઈશ્વરના સેવા કાર્યમાં આપણા દ્વારા ઈશ્વર જે કંઈ કરે છે એ માટે માન સન્માન પામવાની તૃષ્ણા બાજુ પર મૂકીને આપણે ઈશ્વરના સેવા કાર્યમાં ભાગીદાર બની શકીએ. માણસો પાસેથી માન સન્માન પામવાની ઈશ્વરને સ્થાને ઈશ્વર આપણી પીઠ થાબડે એ જોવું ઉચિત છે. માણસો પાસેથી માન સન્માન પામવાની ઈચ્છાને સ્થાને ઈશ્વર પોતે આપણી પીઠ થાબડે તો એ કેટલું અદ્ભુત કહેવાય. હવે તમે જુઓ 9મી અને 10મી કલમમાં પ્રેષિત પાઉલ આગળ શું કહે છે કે અમે ઈશ્વરના કાર્યમાં સહકાર્ય કરો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો, તમે ઈશ્વરનું મકાન પણ છો. ઈશ્વરે મને આપેલી કૃપા પ્રમાણે મેં એક કુશળ ઇજનેરની જેમ પાયો નાખ્યો છે. હવે બીજો માણસ તે પર બાંધકામ કરી શકે છે, પણ પોતે કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. પ્રેષિત પાઉલ જે પાયાની વાત કરે છે મિત્ર એ 2000 વર્ષ અગાઉ નાખવામાં આવ્યો છે. તમે કે હું એ પાયો ખોદી નાખી શકીએ નહીં. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી એ પાયા તરફ લોકોનું ધ્યાન ખેંચીએ એ જ આપણી મહત્વની ફરજ છે. પાયો તો ક્યારનોય નંખાઈ ચૂક્યો છે, આપણે તો તેના પર બાંધકામ કરવાનું છે. અને મહત્વની બાબત એ છે કે ઈશ્વરના વચનો પ્રગટ કરવામાં આવે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર થાય. 11મી કલમ શું કહે છે? કારણ પાયો તો ઈશ્વરે નાખ્યો છે. સાંભળો, ધ્યાનથી સાંભળો. પાયો તો ઈશ્વરે નાખ્યો છે અને તે પાયો તો ઈસુ ખ્રિસ્ત છે. તેથી બીજો પાયો નાખી શકાય નહીં. ઇમારત એના પાયા જેટલી જ મજબૂત બને છે. પાયો મજબૂત હોય તો ઇમારત પણ મજબૂત હોઈ શકે, પણ જો પાયો જ નબળો હોય તો ઇમારત પણ નબળી જ બને ને. કેટલાક સમય અગાઉ ભૂકંપ આવ્યો હતો. એ ભૂકંપમાં જે બધી ઇમારતો તૂટી પડી એના પાયા જ નબળા હતા. પાયા નબળા હોવાના કારણે આખી ઇમારત નબળી હતી. અને એટલે મિત્ર આ બાબત બહુ ધ્યાનથી આપણે સમજી લેવાની જરૂર છે કે આપણા જીવનનો પાયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણે ઊભા રહી શકીએ. આપણા અસ્તિત્વનું કારણ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને પછી ગમે તેવો ભૂકંપ આવે, ગમે તેવા ઝંઝાવાતો આવે જીવનની અંદર, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ આપણે ડગીશું નહીં, હલીશું નહીં, તૂટી જઈશું નહીં, ભાંગી પડીશું નહીં. આપણું જીવન ધોરણ અને આચરણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલા ધોરણો સાથે બંધ બેસતા થવા જોઈએ. શું તમે મિત્ર તમારું જીવન સાચા, વાસ્તવિક, નક્કર, ખડક સમાન અને કાયમી ટકનાર પાયા ઉપર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર બાંધો છો? કે પછી ધન સંપત્તિ ઉપર, સલામતી ઉપર, સફળતા ઉપર, પ્રગતિ ઉપર, કીર્તિ ઉપર, તમારા હોદ્દા ઉપર, તમારા સામાજિક સ્થાન ઉપર એવા પોલા પાયા ઉપર બાંધો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવવા માટે કોઈ પુણ્ય કર્મોની, સત્કર્મોની જરૂર હોતી નથી મિત્ર. ઈસુ ખ્રિસ્તને કશુંય ધર્યા વગર માનવીને એમની પાસેથી બધું જ પ્રાપ્ત થઈ શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરણે આવવાથી માનવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપે નક્કર અને કાયમી પાયા ઉપર મૂકવામાં આવે છે. હવે આવું બન્યા પછી માનવીએ સત્કર્મો, પુણ્ય કર્મો દ્વારા પોતાના જીવનનું બાંધકામ કરવાનું હોય છે. 12મી અને 13મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે તે પાયા ઉપર બાંધકામ કરતા કોઈ સોનું, રૂપું કે કિંમતી પથ્થરોનો ઉપયોગ કરે અથવા લાકડું, ઘાસ કે ખડ વાપરે, પણ દરેક વ્યક્તિના કાર્યનું મૂલ્યાંકન ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસે જાહેર કરવામાં આવશે. તે દિવસે દરેકના કાર્યની પરીક્ષા અગ્નિથી કરાશે અને સાચું બાંધકામ કોનું છે તે બતાવી અપાશે. પાઉલ કહે છે કે નાખવામાં આવેલા પાયા ઉપર બાંધકામ કરવા માટે જુદા જુદા 6 પદાર્થોનો લોકો ઉપયોગ કરે છે: સોનું, રૂપું, કિંમતી પથ્થર, લાકડું, ઘાસ અને ખડ. હવે આ યાદીમાં છેલ્લા જે 3 પદાર્થો છે એટલે કે લાકડું, ઘાસ અને ખડ એ અગ્નિની સામે ટકી શકે નહીં. આગમાં તો એ બળી જ જાય ને.
જ્યારે સોનું, રૂપું અને કિંમતી પથ્થર અગ્નિથી શુદ્ધ થાય, બાંધકામ માટે તમે આમાંના કયા પદાર્થો વાપરો છો? એના પર તમારા પુરસ્કારનો આધાર રહેલો છે. જુઓ 14મી કલમ. જે માણસનું બાંધકામ અગ્નિમાં ટકી રહેશે તેને ઇનામ મળશે. બાંધકામ માટે સોના, રૂપા અને કિંમતી પથ્થરનો ઉપયોગ કરનાર વ્યક્તિને ઇનામ મળશે. હું મિત્ર એવા ઘણા બધા સંતોને જાણું છું જેમનો ઉપયોગ ઈશ્વરના કાર્યમાં અદ્ભુત રીતે થાય છે. ઈશ્વર અદ્ભુત રીતે એમનો ઉપયોગ કરે છે. એ લોકો બાઇબલમાંની આ પરિભાષામાં પોતાના જીવનોનું અને ઈશ્વરના રાજની ઇમારતનું બાંધકામ સોના, રૂપા અને કિંમતી પથ્થરો દ્વારા કરે છે. ઘાસની મોટી ગંજી સામે સોનાનો નાનકડો ટુકડો ઝટ નજરે ચડતો નથી. ચડે છે કાંઈ? ઘાસની મોટી ગંજી સમાન થતા સેવા કાર્યની જોરશોરથી જાહેરાતો કરવામાં આવે છે, જ્યારે સોનાના નાના ટુકડા સમાન સેવા કાર્ય કોઈની દ્રષ્ટિમાં પડતું નથી. પરંતુ યાદ રાખવા જેવી બાબત તો એ છે મિત્ર કે દરેક વ્યક્તિના સેવા કાર્યનું મૂલ્યાંકન અગ્નિ દ્વારા થવાનું છે, અને અગ્નિમાં ઘાસ તો બળી જશે. લાકડું અને ખડની બાબતમાં પણ એ જ બનશે ને. 15મી કલમ હવે જુઓ, એમાં જણાવવામાં આવ્યું છે, પણ જેનું કામ બળી જશે તેને ખોટ જશે. જો કે તે પોતે તો બચી જશે, પણ તે જાણે કે આગમાંથી બચાવી લીધા જેવો હશે. તમે તફાવત જોયો મિત્ર? જોયો તફાવત? જે માણસનું સેવા કાર્ય અગ્નિમાં ટકી રહેશે, જેણે પોતાનું બાંધકામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી પાયા ઉપર સોના, રૂપા અને કિંમતી પથ્થરો દ્વારા કર્યું હશે, તેને ઇનામ મળશે. પરંતુ જે માણસનું કામ અગ્નિમાં બળી જાય તેવું હશે તેને ખોટ જશે. જો કે એ પોતે તો બચી જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રૂપી પાયા પર જો એ હશે તો એ એની મુક્તિ, એનો ઉદ્ધાર ખોઈ નાખશે ને. પણ હા, એને કશું ઇનામ નહીં મળે. આજે આપણે શાનું બાંધકામ કરીએ છીએ? બાંધકામ માટે આપણે કયા પદાર્થો વાપરીએ છીએ? હવે જો તમે દુનિયાવી સ્વભાવ ધરાવનાર વિશ્વાસી હો મિત્ર, તો તમે કોઈ ઇનામની આશા રાખી શકો નહીં. કારણ કે તમે ઈશ્વરના વચનો દ્વારા, બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો દ્વારા ઈશ્વર સાથે યોગ્ય રીતે સંબંધ ધરાવતા નથી. દુનિયાવી સ્વભાવ ધરાવનાર વિશ્વાસી બાઇબલમાંના ઈશ્વરના વચનોનું જ્ઞાન ધરાવતો નથી. પ્રેષિત પાઉલ માનવીના જે 3 પ્રકારો વર્ણવે છે મિત્ર, એ માનવીના ઈશ્વરના વચનો સાથેના સંબંધ દ્વારા નક્કી થાય છે. સ્વભાવગત અથવા તો પ્રાકૃતિક માણસને ઈશ્વરના વચનો મૂર્ખતારૂપ લાગે છે. આત્મિક માણસ ઈશ્વરના વચનો સમજે છે અને ઈશ્વરના વચનો તેને આત્મિક આંતરસૂઝ આપે છે. પણ દુનિયાવી સ્વભાવ ધરાવનાર વિશ્વાસીને બાઇબલ અભ્યાસને સ્થાને ટીવી જોવાનું વધારે ગમે છે. ઈશ્વરના વચનોની ચર્ચા કરવાને બદલે એને ટોળ ટપ્પા કરવાનું વધારે ગમે છે. દુનિયાવી સ્વભાવ ધરાવનાર વિશ્વાસીની ઓળખાણ તો ઝટ પડી જાય છે. હવે આગળ પ્રેષિત પાઉલ 16મી અને 17મી કલમોમાં શું કહે છે જુઓ. 16 અને 17 કલમ. તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, એ વાતની શું તમને ખબર નથી? જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે તો ઈશ્વર તેનો પણ નાશ કરશે, કારણ ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને એ મંદિર તમે પોતે જ છો. ઈશ્વરનું સંતાન એ પવિત્ર આત્માનું મંદિર છે. આ કેટલું બધું અદ્ભુત એવું તેજોમય પ્રકટીકરણ છે. જે માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈશ્વરનું સંતાન બને છે, યોહાન અનુસાર શુભ સંદેશના 1 અધ્યાયની 12મી કલમ પ્રમાણે, એ ઈશ્વરનું સંતાન પવિત્ર આત્માનું મંદિર બની જાય છે. પ્રેષિત પાઉલ આ હકીકત આગળ ફરીથી આપણા લક્ષ્ય ઉપર લાવશે મિત્ર. આપણા શરીરો શુદ્ધ ઈશ્વરના છે મિત્ર. ઈશ્વરના મંદિર સમ આપણા શરીરો પણ આપણે કેટલા બધા શુદ્ધ અને પવિત્ર રાખવાની જરૂર છે. ભોગ વિલાસ, વિષય વાસના અને દેહની મેલી ઈચ્છાઓને તૃપ્ત કરવા દ્વારા ઈશ્વરનું સંતાન ઈશ્વરના મંદિર રૂપ પોતાના શરીરને કેવી રીતે મલિન કરી શકે, કેવી રીતે અશુદ્ધ કરી શકે. તમારે અને મારે સદા સર્વદા મિત્ર ઈશ્વરને એ જ પ્રાર્થના કરવાની જરૂર છે કે ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશમાં, ઈશ્વરની આધીનતામાં આખો વખત આપણે જીવન દિવસભર ઈશ્વરની બીકમાં, ઈશ્વરની આધીનતામાં, ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશમાં પ્રકાશ કરી શકે. એ માટે ઈશ્વર આપણને કૃપા આપે. આમેન. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાંથી આપણને આધ્યાત્મિક પરિપક્વતા વિશે જાણવા મળ્યું. આપણે આધ્યાત્મિક બાળપણથી પરિપક્વતા સુધી વધવા માટે નિયમિત બાઇબલ અભ્યાસ અને પ્રાર્થના માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. અને વળી દુનિયાવી વર્તન બાબતે પણ એવું જાણવા મળ્યું કે આપણે આપણા કુટુંબ કે સમાજમાં કે મંડળીમાં ઈર્ષા
અને ઝઘડા કરવા જોઈએ નહીં. તમને ખબર છે મિત્રો, એ કેવું વર્તન છે? એ તો દુનિયાવી વર્તનની નિશાની છે. સંત પાઉલ જણાવે છે કે આપણે આ બધા વિખવાદોથી ઉપર રહીને પવિત્ર આત્માની દોરવણી પામીને જીવન જીવવું જોઈએ. ત્રીજી બાબત એ જોવા મળી કે ખ્રિસ્તમાં એકતા રાખો. અને પાછું એવું પણ જાણવા મળ્યું કે આપણા જીવનનો પાયો ખ્રિસ્તમાં હોવો જોઈએ. સંત પાઉલ આ બાબતે ભાર મૂકે છે. આપણો વિશ્વાસ અને કાર્યો આ મજબૂત પાયા પર બાંધેલો હોવો જોઈએ. આપણે માનવ નેતાઓ કે પરંપરાઓ પર નજર રાખવાને બદલે પ્રભુ ઈસુને આપણા વિશ્વાસના પાયા તરીકે રાખવા જોઈએ. દરેક વ્યક્તિના કાર્યોની ગુણવત્તા અગ્નિ દ્વારા ચકાસવામાં આવશે. વિશ્વાસ, આશા અને પ્રેમ જેવી ટકાઉ સામગ્રીથી બાંધકામ કરવાની સંત પાઉલ આપણને યાદ અપાવે છે. આપણા કાર્યોનું મૂલ્યાંકન કરીને અને મંડળીમાં આપણી સેવાઓ અને યોગદાન પર મનન કરીએ. વાલા મિત્રો, જો આજનો કાર્યક્રમ તમે નિહાળ્યો છે તો અવશ્ય અમને ફોન કરી અમારી સાથે વાત કરશો. અમને ખૂબ ઉત્તેજન મળશે. અને હા, ખાસ જણાવવાનું કે તમારા પરિવારમાં આ કાર્યક્રમ બાબતે અવશ્ય જણાવશો અને પરિવારને પણ આત્મિક ખોરાક આપશો. વાલા દર્શક મિત્રો, આવો પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. વાલા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે તમારું વચન અમારી માતૃભાષામાં આપ્યું છે. અમારી પ્રાર્થના છે તમારા વચન આધારિત જીવન જીવવાને માટે અમને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમારા વચનનો આશીર્વાદ આપો. અમારા દરેક દર્શક મિત્રોની સર્વ જરૂરિયાતો ઈસુના નામમાં પરિપૂર્ણ કરો. પવિત્ર દેવ, આજના દિવસનો આશીર્વાદ આપો, તમારી શાંતિ આપો, તમારી કૃપા આપો. એવી અમારી પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શકો, આજે ઈશ્વર આપની સાથે રહો અને આપને સર્વ આશીર્વાદોથી તૃપ્ત કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે શિક્ષક. આજનો પ્રશ્ન છે સોના રૂપા અને કિંમતી પથ્થરો પર બાંધકામ એ કયો પાયો બતાવે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.